નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે મારા ચેનલ પર। આજે આપણે ધોરણ 10 બોર્ડનું જે પેપર થયું છે આજે 2026નું, તેનું આજે ગુજરાતી પેપરનું આપણે સોલ્યુશન કરીશું। તો આવીએ શરૂ કરીએ। સૌથી પહેલાં આપણને જોડકા આપ્યા છે, તો આપણે સૌથી પહેલાં જે 4 જોડકા છે તો એમનો આન્સર્સ જોઈએ। નંબર 1 વાયરલ ઇન્ફેક્શન, જેનો આન્સર આવશે બ તાડકા। નંબર 2 ડાંગરનો અને, જેનો જવાબ હશે ક જગદીશભાઈ। ત્રીજું ભૂખથી ભૂંડી ભીખ, જેનો જવાબ છે ઈ નાનો। નંબર 4 વિરલ વિભૂતિ, જેનો જવાબ છે મિત્રો અ અમીચંદભાઈ। બરાબર। હવે આપણે 5મો નંબર જોઈએ, જો કે 5 થી 8 વિકલ્પો છે, ખાલી જગ્યા પૂરો, તો એ જોઈએ આપણે। નંબર 5 અંકલેશ્વરને મિત્રો મજાકમાં ખાલી જગ્યા કહેતા, તો એનો જવાબ આવશે ગંધકેશ્વર। નંબર 6 કાળુ માને છે કે જગતમાં સૌથી ખરાબ બાબત ખાલી જગ્યા છે, તો એનો જવાબ છે મિત્રો ભીખ માટે હાથ લંબાવવો। નંબર 7 ચોપડાની ઇન્દ્રજાળ પાઠ લેખકના ખાલી જગ્યા પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે, બાનો ભીખુ। નંબર 8 હિમ નદી ઓળંગવાના સાધનોના અભાવે લેખક ખાલી જગ્યા છે, તો જવાબ છે પાછા ફર્યા। હવે આપણે વિભાગ બ જોઈશું, જેમાં જોડકા છે પાછા। પહેલો જોડકો શીલવંત સાધુને, જેના કરતા છે ગંગાસતી ડ। 18મો દીકરી, જેનો જવાબ છે ક અશોક ચાવડા। 19મો વતનથી વિદાય થતા, જેના કરતા છે ઈ જયંત પાઠક। 20મો બોલીએ ના કાઈ, તો એનો જવાબ છે રાજેન્દ્ર શાહ। આપણે હવે નીચે જોઈએ ખાલી જગ્યા। 21મું વૈષ્ણવજન પદ ખાલી જગ્યાએ અતિ પ્રિય હતું। કોણે અતિ પ્રિય હતું વૈષ્ણવજન પદ? તો વૈષ્ણવજન પદ ગાંધીજીને અતિ પ્રિય હતું। 22મું હું એવો ગુજરાતી કાવ્યમાં ખાલી જગ્યા નદીનો ઉલ્લેખ છે, તો આપણને ખબર છે કે હું એવો ગુજરાતી, તો એમાં ઓબ્વિયસલી નર્મદા નદીનો જ ઉલ્લેખ રહેશે। 23 જો હૃદયની આગ વધી ગની તો ખુદ ખાલી જગ્યા જ કૃપા કરી, તો જવાબ છે ઈશ્વરે। જો હૃદયની આગ વધી ગની તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી। 24 હાઈકુ ખાલી જગ્યા અક્ષરની કવિતા છે, તો હાઈકુ 17 અક્ષરની કવિતા છે। હવે આપણે સીધું વ્યાકરણ વિભાગ પર જઈશું। વિભાગ સી વ્યાકરણ। 33મો પ્રશ્ન નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો। કુતૂહલ, તો એની સાચી જોડણી મિત્રો બીજા નંબરની છે કુતૂહલ। બરાબર। ઉજાણી, તો ઉજાણીનું જે જવાબ છે એ પહેલું જ છે મિત્રો। 34 વાગ્યબાણ શબ્દની સાચી સંધિ છોડો, તો એનો જવાબ છે મિત્રો છેલ્લો વાળો વાક પ્લસ બાણ। 35 ચાતુર્માસ શબ્દનો સમાસ ઓળખો, તો એનો સમાસ છે મિત્રો દ્વિગુ સમાજ। 36 નીચે આપેલ બંને શબ્દોના જોડણી ભેદ તથા અર્થભેદ જણાવો। ઉપહાર, એનો મતલબ છે ભેટ। બરાબર। બીજું છે ઉપહાર, પહેલું છે ઉપહાર જો કે ભેટ, અને બીજું છે ઉપાહાર, જેનો મતલબ છે નાસ્તો। 37 સીતાજી માટે વિલાપ કરતા રામને જોઈ ડુંગરે પણ રડી ઉઠ્યા। વાક્યમાંના અલંકારનો પ્રકાર જણાવો। ઉપમા અલંકાર, સજીવારોપણ અલંકાર યા ઉત્પ્રેક્ષ અલંકાર। તો તમે આમાં જોઈ શકો છો કે ડુંગરો પણ રડી ઉઠ્યા, તો એનો જવાબ આવશે સજીવારોપણ અલંકાર, કારણ કે એને સજીવ કરી દીધું। 38 નવલિકા શબ્દમાં કયો પ્રત્યય રહેલ છે તે જણાવો। પૂર્વ પ્રત્યય, પર પ્રત્યય, એક પણ નહીં, તો એનો જવાબ છે પર પ્રત્યય। પ્રશ્ન નંબર 39 નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો શોધીને લખો। હાર, તો મિત્રો તમે જો ફૂલ લખ્યું હશે તો એ જવાબ ગલત છે। હારનો સમાનાર્થી શબ્દ છે કતાર। મસાણ, મસાણ એટલે તો તમને ખબર જ હશે, એનો જવાબ છે સ્મશાન। 40 હેત સંજ્ઞાનો આપેલ વિકલ્પોમાંથી સાચો પ્રકાર શોધીને લખો। દ્રવ્યવાચક સંજ્ઞા, વ્યક્તિવાચક સંજ્ઞા,
યા ભાવવાચક સંજ્ઞા? તો જવાબ સાચો છે ભાવવાચક સંજ્ઞા. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. નવનેજા પડવા, જેનો જવાબ હશે ખૂબ જ પરિશ્રમ યા મહેનત પડવી. 42. નીચે આપેલા કહેવતોનો અર્થ જણાવો. નહીં ઘરના કે નહીં ખાટના. તો આમાં જવાબ હોઈ શકે છે બંનેમાંથી એકે બાજુને નહીં. ઓકે, કે બંનેમાંથી એકે બાજુ લાભ ન થવો, ના કે આ સાઈડ ના કે એ સાઈડ ન રહ્યા. અગલો પ્રશ્ન, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો જેની કોઈ સંભાળ રાખનાર નથી તે અનર્થ. અગલો પ્રશ્ન, નીચેના શબ્દ માટે વિરોધી શબ્દ લખો. સાહસ, તો એનો વિરુદ્ધાર્થી શબ્દ રહેશે દુસ્સાહસ. નીચેના વાક્યોને કર્મણીમાં ફેરવો. પોલીસે ચોરને પકડ્યો, તો એને આપણે કર્મણીમાં ફેરવીશું તો જવાબ આવશે પોલીસથી ચોરને પકડાયો. અગલો પ્રશ્ન, નીચેના તળપદા શબ્દનું શિષ્ટ રૂપ લખો. વાવડ, તો એનો શિષ્ટ રૂપ આવશે સમાચાર. નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવો. દોરીનો છેડો બારણે બાંધ્યો છે. તો આ વાક્યનો વિશેષણ હશે દોરીનો. ઓકે, આનો વિશેષણ સમજો દોરીનો અને એનો પ્રકાર છે સંબંધવાચક. બરાબર. અગલો પ્રશ્ન, નીચેના વાક્યોમાંથી ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવો. બાને તેમના પૈસા નિયમિત મળતા. તો આમાં વિશેષણ ક્રિયા વિશેષણ હશે નિયમિત, જો કે એક સમયવાચક છે. ઓકે. અગલો પ્રશ્ન, તૃષ્ણા શબ્દના ધ્વનિ ઘટકો સ્વર અને વ્યંજન છૂટા પાડો. તો તૃષ્ણા શબ્દના આપણે સ્વર અને વ્યંજન છૂટા પાડવાના છે. તો જો કે આવશે તું પ્લસ રૂ પ્લસ શ પ્લસ અણ પ્લસ આ. ઓકે. 50મો પ્રશ્ન, નીચેના કર્તરી વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરો. એ સાંજે અમે બધા ખૂબ હસ્યા. એ સાંજે અમે બધાને ખૂબ જ હસાવ્યા. બરાબર. 51મો પ્રશ્ન, નીચેની પંક્તિમાં રહેલો છંદ ઓળખાવો. છૂટી છૂટી સહન ન થતા મત પાછા મળે છે. તો આમાં જે છંદ છે એનું નામ છે મંદાક્રાંતા. 52મો પ્રશ્ન, એક ચરણમાં 15 માત્રા ધરાવતો હોય છે. સળંગ પંક્તિમાં જો 2 ચરણ હોય તો કુલ 30 માત્રા થાય છે. તે છંદનું નામ જણાવો. તો એ છંદ છે ચોપાઈ. તો આ હતો બોર્ડ 10માનો ગુજરાતીનો પેપર 2026નો. તો મને આશા છે કે તમને આનાથી મદદ મળી હશે. આવી જ રીતના તમને બધા આગલા પેપરના આન્સર્સ જોઈતા હોય તો અમારા વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો હવે મળીએ કાલે અગલા સાયન્સ પેપરમાં. એની માટે ઓલ ધ બેસ્ટ.